તો સર આ તુક્કા મારવાની પણ કોઈ એવી યોગ્ય રીત હોઈ શકે છે? નહીં, રિસ્ક લેતા નહીં, એટલે 50-50 ચાન્સીસ છે. બટ બેટા ફરીથી કહું છું, આ માર્ક્સ વાળા પ્લીઝ ટ્રાય ના કરતા. બરાબર, કોષ્ટાંતરી સમુદાયના સભ્યો હંમેશા દરિયાઈ હોય છે. એક આ વસ્તુ ધ્યાનમાં રાખજો, કારણ કે હંમેશા એટલે કે લગભગ 100% ક્યારેય પણ લાગુ નથી પડતું હતું. તો ભાઈ તુક્કા મારવામાં તો તમે એક્સપર્ટ છો જ. હવે નીટ એક્ઝામની અંદર સર તુક્કા મારવાની બહુ ઈચ્છા છે. બરાબર, અથવા તો સર જ્યારે પણ કોઈ એમસીક્યુ સોલ્વ કરીએ છીએ ને એટલે સર ક્યાંક કન્ફ્યુઝન હોય તો અમે તુક્કા મારી દઈએ છીએ, પણ સર જેટલી વાર તુક્કા માર્યા છે એટલી વાર ખોટા પડ્યા છે. તો સર આ તુક્કા મારવાની પણ કોઈ એવી યોગ્ય રીત હોઈ શકે છે? હા, હોઈ શકે છે. તો તુક્કા મારવાના છે બેટા, આપણે કંઈ જુગારમાં તુક્કા નહીં મારવાના, અથવા કોઈ શરત લગાઈ છે ને એમાં રીતે તુક્કા નથી મારવાના, કોઈ ઇમેજિનેશનની રીતે નહીં, પણ આપણે બંધ આંખે નહીં પરંતુ ખુલ્લી આંખે તુક્કા મારવાના છે મારા વાલા. અને સર એ તુક્કા સ્ટ્રેટેજી કેવી હોવી જોઈએ તો એના વિશે આજે હું સમજાવીશ. પહેલી વસ્તુ, બરાબર, તમને કહું કે હું કોઈ તુક્કા સ્ટ્રેટેજીને બઢોતી આપતો નથી. બરાબર, બાર કહેવું પડે ને, પાછા આગળ પેલા મૂવીમાં હોય અમે આવું એમ ધૂમ્રપાન છે, નિષેધ છે, અમે કોઈ અહીંયા પ્રાણીને હાનિ પહોંચાડી નથી. પણ અહીંયા સર તો તમે કેમ તુક્કા ઉપર આજે વધારે ફોકસ કરો છો તો એ સમજાવું છું, પ્રેક્ટિકલી સમજાવું છું આજે. જો પહેલી વસ્તુ તો તુક્કા કોને મારવા? સાહેબ ક્યારે તુક્કો મારી શકાય નીટ એક્ઝામની અંદર? તો જો હું તમને કહું, અહીંયા પ્લીઝ ધ્યાન આપજો. જો તમારા માર્ક્સ એ આસાનીથી 550 પ્લસ અથવા તો 600 પ્લસ અથવા 650 પ્લસ આવી રહ્યા છે તો તુક્કા મારવા નહીં. તુક્કા મારવા પર નિષેધ છે. સહેજ પણ ટ્રાય કરતા નહીં, રિસ્ક લેતા નહીં, તો તુક્કા નહીં મારવા. બટ તમારા જો માર્ક્સ બેટા 500 કરતા ઓછા છે, બરાબર, 500 થી ઓછા માર્ક્સ છે, અથવા તો 550 થી પણ ઓછા માર્ક્સ આવી રહ્યા છે, પેપર ઈઝી છે, આટલા ઓછા આવી રહ્યા છે, હાર્ડ હોય તો 550 તો બરાબર ભાઈ, જેમ 25 નું હતું તો ઇનફ છે, તો તમે તુક્કા સ્ટ્રેટેજી ટ્રાય કરી શકો. બરાબર, હવે જો હવે આ કંઈ નવું છે નહીં. બરાબર, તમે તુક્કા તો અત્યાર સુધી મારતા આવ્યા છો. આમાં ABCD હોય સાહેબ, તુક્કો માર્યો, ઘણીવાર સાચો પડે પણ ઘણી બધી વાર મોટા ભાગે ખોટો પડે છે. તો બેટા એની અંદર હું તમને સમજાવું છું સિમ્પલ વેની અંદર, એકદમ સિમ્પલ વેમાં, કે તુક્કા કેવી રીતે મારવા ને ક્યારે મારવા. તો એમાં બેટા પહેલી સ્ટ્રેટેજી છે 50-50. પહેલું છે બેટા 50-50. ટોટલ બે વસ્તુ કહીશ તમને, 50-50, 50-50%. એટલે સર શું? પહેલી વસ્તુ કે ABCD એવા છે ઓપ્શન તમારી સામે, ABC અને D. તમે ક્વેશ્ચન વાંચ્યો, ઓપ્શન જોયા અને એની અંદરથી સર A અને C તો આવશે જ નહીં, કાં તો B કાં તો D આવે, એટલે 50-50 ચાન્સીસ છે. તો તમે રિસ્ક લઈ અને તુક્કા મારો. બટ ક્યારે? જો તમારા 550 ઉપર 600 પ્લસ કે 650 પ્લસ થયા તો આ નહીં મારવાનું. બટ જો આ થતું હોય તો પ્રેક્ટિકલી વિચારો ભાઈ કે તમને આમે ગવર્મેન્ટ સીટ નથી મળવાની, તો તમે તુક્કા મારી અને ક્યાંક સર નસીબ કામ 5-10% લાગી ગયું તો ક્યાંક મેળ પડી ગયો. બરાબર, તો B અને D આવતો કાં તો A અને C આવતો, 50-50% હોય તો મારો. તો આવા 10 ક્વેશ્ચન હશે, તેમાંથી 5-7 સાચા પડશે તો તમે થોડાક આગળ નીકળી જશો, આનાથી વધી જશે માર્ક્સ. બટ બેટા ફરીથી કહું છું, આ માર્ક્સ વાળા પ્લીઝ ટ્રાય ના કરતા. બરાબર, રિસ્ક ઓછું લેજો આ માર્ક્સ વાળા, કારણ કે ઓલરેડી તમે સેફ ઝોનમાં છો. તો એક 50-50 વાળું છે. બીજું કે જ્યારે પણ કોઈ વિધાન કારણ પ્રકારના A અને R પ્રકારના ક્વેશ્ચન આવે છે અને એમાં ક્યાંય તમને સેન્ટેન્સમાં એવું લખ્યું છે કે હંમેશા અથવા તો ક્યારે નહીં, આવું ક્યાં લખ્યું છે? જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે ભાઈ જે સછિદ્ર સમુદાયના સભ્યો હંમેશા દરિયાઈ હોય છે. બરાબર, કોષ્ટાંતરી સમુદાયના સભ્યો હંમેશા દરિયાઈ હોય છે. બરાબર છે, યસ. તો પછી બીજી વસ્તુ કે ચલો ભાઈ અપૃષ્ઠવંશી સજીવો છે એ ક્યારે પણ લિંગી પ્રજનન નથી કરતા. બરાબર, તો એ લગભગ જનરલી ખોટું જ હોય છે. આ વાક્ય જનરલી ખોટું, એવું નથી કહેતો દર વખતે હોય, દરેક કિસ્સામાં, પણ જનરલી ખોટું હોય છે.
કારણ કે હંમેશા એટલે કે લગભગ 100% ક્યારેય પણ એ લાગુ નથી પડતું હતું, બટ અમુક એવા છે કે જેમાં હોય, જેમ કે હું તમને કહું કે કંકતધરા એ હંમેશા લિંગી પ્રજનન કરે છે, એ હંમેશા દરિયાઈ હોય છે, તો એ થાય, બટ અમુક કિસ્સામાં નથી થતું હતું. એટલે એઆર પ્રકારમાં હંમેશા અથવા ક્યારે નહીં જોવો અને તમને ના આવડતું હોય અને આ માર્ક્સ કરતા ઓછા માર્ક્સ થતા હોય તો તમે એને ખોટું કરી લેજો, લગભગ સાચું પડશે, લગભગ. બરાબર છે? તો એક આ વસ્તુ ધ્યાનમાં રાખજો. આ 2 સ્ટ્રેટેજી છે, તુક્કા સ્ટ્રેટેજી, બટ મેં કહ્યું વારંવાર ફોકસ કરું છું કે આ માર્ક્સ વાળા પ્લીઝ રિસ્ક ના લેતા. 50-50 હોય તો પણ એક સમય લઈ શકાય, બટ આ માર્ક્સ વાળા હોય તો એ રિસ્ક લેવાય પ્રેક્ટિકલી વિચારીને. બરાબર છે? તો આ રીતે તુક્કા મારો, પણ હોશિયારીથી મારો અને ખુલ્લી આંખેથી તુક્કા મારવાના છે બેટા. તો આઈ હોપ કે તમને આ પસંદ આવ્યું હશે અને તમે સાવચેતીપૂર્વક જ આને બેટા તમે એપ્લાય કરશો. તો આઈ હોપ. અને બીજી વસ્તુ બેટા, દરેકે દરેકને બેસ્ટ ઓફ લક. હું તો કહું છું તૈયારી કરીને જ બેટા આપજો કે તુક્કા મારવાની જરૂર ના પડે, બટ બાય ચાન્સ નથી આવડતો અને ટ્રાય કરવો છે તો આ સ્ટ્રેટેજી અપનાવજો. તો અહીંયા સુધી રાખીએ છીએ. ખૂબ ખૂબ આભાર.